દર્શક મિત્રો નમસ્કાર. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મકર સંક્રાંતિ એટલે દાન અને પુણ્યનો મહિમા. એ મહિમા અંતર્ગત વાંકાનેરની અંદરમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જે દાનની સરવાણી વ્યવહાર છે, જે ગરીબો માટે જો આપ જોઈ શકો છો, લાડુ છે, ચીક્કી છે, પછી લાડવા છે, ગાંઠિયા છે, આવું દાન પૂન કરી અને કાર્ય પણ કરે છે. આવું જ એની સાથે જોડાયેલ સંગીતમાલા મ્યુઝિકલ ગ્રુપ જે પણ લાડવા છે, ચીક્કી છે, આવું જે દાન પૂન કરવાની અંદરમાં તેઓ પણ એનો સહયોગ આપે છે. એટલે આ બંને ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિરની જે ગાયો જે છે એને પણ લાડુ અને ખવડાવી અને દાન પૂન કરેલ. અત્યારે આપ જોઈ શકો છો 14મી તારીખે મકર સંક્રાંતિ નિમિત્તે જે ગરીબ લોકો જે છે એના બાળકોને જો લાડવા છે, ચીક્કી છે, આવું બધું ખવડાવી અને પોતે દાન પૂન કરી રહ્યા છે. કારણ કે આવું દાન પૂન કરવું 14મી તારીખે ખૂબ જ આવશ્યક છે. કારણ કે માણસોના જે ગરીબ માણસો જે છે એ કંઈ લેવા જઈ શકવાના નથી. આથી કરીને જો આપ જોઈ શકો છો કે જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સંગીતમાલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને એ કાર્યક્રમ અંતર્ગત રાજેન્દ્રસિંહ ઝાલા અને એની જે ટીમ જે છે એ જો આપ જોઈ શકો છો, આ ગરીબ માણસોના જે બાળકો જે છે ત્યાં જઈને જાતે જઈને આ બધા બાળકોને જો આ બધા લાડુ આપવામાં આવે છે, તલની ચીક્કી આપવામાં આવે છે અને ગાયત્રી મંદિરે જો ગાયોને લાડુ ખવડાવી અને આ એક સ્તુત્ય કાર્ય આ બંને ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. તો ખરેખર આપ જોઈ શકો છો કે આ જે ગાયત્રી મંદિરની ગાયો જે છે, કારણ કે ગાયત્રી મંદિર એટલે એક સરસ મજાનું દાન પુણ્ય કરવાનું યથા યોગ્ય સ્થળ છે મારી દ્રષ્ટિએ. અને ખરેખર રાજેન્દ્રસિંહ ઝાલા અને એના જે બધા ટીમના જે સભ્યો છે એમને એક આ સ્તુત્ય કાર્ય કર્યું છે. એની આ રીલ્સ હું આપને બતાવું છું. તારા પાવાના સોળે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા, હા. સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. વાહ કિશન. આખું ધોણાઈ બોલ શ્રી વેદ માતા કી જય.
બેસી જાઓ